જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જણાવતા આનંદ થાય કે થોડાક સમયની અંદર આપણી નજીક એક તહેવાર આવી રહ્યો, મકર સંક્રાંતિ, જેને આપણે ઉત્તરાયણ કહીએ. એ ઉત્તરાયણમાં આપણે સવારે વહેલા ઉઠી ભગવાનની પૂજા પાઠ કરી અને છત ઉપર જઈએ અને પતંગ ચગાવીએ. પરિવાર સાથે, મિત્રો સાથે આપણે આનંદ કરીએ. પણ આજ તમને હું એક મહત્વપૂર્ણ વાત કરીશ. એ આપણા આનંદ માટે બીજાનો આનંદ ન લેવો. બીજાનો આનંદ ન લેવાનો મતલબ કે આકાશમાં અબોલા જીવ એટલે પક્ષીઓ ઉડતા હોય, એ પક્ષીઓનો જીવ ના જવો જોઈએ, એમને કોઈ ઈજા ના પહોંચવી જોઈએ. પણ આપણને આ સરસ મજાનો મનુષ્ય અવતાર મળ્યો, આ સેવા કરવાની. આપણે એ ઉત્તરાયણના દિવસે દાન કરવાના, પંખીને દાણા આપવાના, પાણી પીવડાવવાનું. અને આપણે આપણા બાળકોને સમજાવવાના કે કેવો દોરો વાપરવો, કેવો ન વાપરવો. જો આપણે આપણા બાળકોને નાયલોન દોરો કે ચાઇનીઝ દોરો લઈ દઈએ કે જા બેટા પતંગ કાપજે, તું તારી પતંગ કોઈ નહીં કાપી શકે, અરે એની પતંગ તો કોઈ નહીં કાપી શકે, પણ પક્ષીઓના પંખ કપાઈ જાય એનું શું? પછી આપણે સાંજના સમયે પતંગ ચગાવીએ. એ સાંજના સમયે પતંગ ના ચગાવાય, કારણ કે આપણે પણ કોઈ બિઝનેસમાં ગયા હોય કે નોકરીએ ગયા હોય કે ઓફિસે ગયા હોય ને, ત્યારે આપણે ઘેર પાછા ફરીએ. આપણે આપણા ઘેર પાછા ફરીએ એમ પણ સાંજના સમયે પક્ષીઓ તેમની માળા તરફ પાછા જાય. એમના પણ નાના નાના બાળકો હોય, એ પણ વાટ જોતા હોય, મારી માં આવશે, મારા માટે કંઈ ભોજન લાવશે. જેમ આપણે પણ વિચારતા વિચારતા જઈએ, આપ તો માએ સરસ ભોજન બનાવ્યું હશે, એ ભોજન કરીને મને આનંદ થશે. એમ પણ પક્ષીઓના બાળકો પણ તેમની વાટ જોતા હોય, તેમની રાહ જોતા હોય કે મારી માં આવશે અને મને કાંઈક ભોજન આપશે. એટલે આ વાતની ખાસ ધ્યાન રાખવી કે પાકો દોરો આપણે ન વાપરવો, નાયલોન દોરો, આ ચાઇનીઝ દોરો, આવા દોરો ન વાપરવા. આપણે આપણા બાળકોને શીખવવું, સનાતન ધર્મ બચાવવાનો. સનાતન ધર્મમાં એમ નથી લખ્યું કે પતંગ ચગાવી અને પક્ષીઓને ઈજા પહોંચાડવી, પણ પક્ષીઓને બચાવવા. છત ઉપર એ દિવસે દાણા રાખી, પાણી રાખવું કે જેથી કારણે પક્ષીઓ ખાઈ શકે અને પાણી પી શકે. બીજી મહત્વપૂર્ણ વાત, આપણે છતમાં પતંગ ચગાવતા હોઈએ, નાના બાળકો આપણી સાથે હોય, એમની પણ ખાસ ધ્યાન રાખવી. એ નાના બાળકો આનંદમાં ને આનંદમાં કંઈ બીજું ના થઈ જાય, કે પગ લસકી જાય, એ પડી જાય, એને લાગી જાય, એવું કામ આપણે નહીં કરવું. અને બીજી ખાસ કરીને એક વિનંતી તમને કહું કે પતંગની અંદર ભગવાનના રંગચિત્ર ન હોવા જોઈએ. એ ભગવાનના રંગચિત્ર વાળી પતંગ ઉડે તો ખરી, પણ જો પતંગ કપાઈને આવે, નીચે આવે, એ રોડમાં પડે, એની ઉપર કોઈનો પગ આવે, એની ઉપર. અને બીજી વાત, આપણો તિરંગો, એ ભારતનો ઝંડો પણ પતંગમાં ન હોવો જોઈએ. આપણે પતંગ લઈએ કેસરી સફેદ લીલાવાળી, એમાં ભારતનો તિરંગો હોય, પછી આપણે એમ કહીએ મારી પતંગ ક્યાંય ઉડે, મેરા ભારત મહાન. એવી પતંગ ચગાવવાથી ભારત મહાન ન થાય.